જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, ભગવાન વિષ્ણુએ નારદ મુનિને કહ્યું કે કઈ ઉંમર સુધી મનુષ્યને પાપ નથી લાગતું. દર્શક મિત્રો, એકવાર દેવઋષિ નારદ મુનિ પાતાળ લોકમાં ભગવાન શ્રી હરિ પાસે આવ્યા. વૈકુંઠમાં તો નારદ મુનિ ભગવાન શ્રી હરિને પ્રણામ કરે છે અને કહે છે, હે ભગવાન, મેં આજે કળિયુગમાં જોયું કે પાપ તેની સીમા સમય વધારી રહ્યો છે. મનુષ્યના નાના નાના બાળકો પણ અત્યંત ક્રૂર બનતા જાય છે. હું એ જાણવા માંગુ છું, પ્રભુ, કે અંતે કઈ આયુ સુધી મનુષ્યના પાપ માફ કરી દેવામાં આવે છે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે નારદજી, તમે કળિયુગના માનવીના કલ્યાણ હેતુ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. આ વાત સત્ય છે કે કોઈ પણ પ્રાણી દ્વારા કરવામાં આવેલા અપરાધોને એની એક નક્કી કરેલી આયુ સુધી સ્વયં મૃત્યુના દેવતા યમરાજ પણ ક્ષમા કરી દે છે. ધર્મશાસ્ત્ર અનુસાર જ્યાં સુધી પ્રાણીનું બાલિક હોય ત્યાં સુધી તેના અપરાધ ક્ષમા થાય છે. હે દેવઋષિ નારદ, આ વિષય પર હું તમને એક કથા સંભળાવું છું, જેનાથી તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળશે. અને આ કથાને તમે ધ્યાનથી સાંભળજો અને મનુષ્યના કલ્યાણ માટે આ કથાનો પ્રચાર પણ કરજો. પછી ભગવાન શ્રી વિષ્ણુએ કથા કહેવાનું શરૂ કર્યું કે હે દેવઋષિ નારદ, એક દિવસની વાત છે. પૌરાણિક કાળના મહાન ઋષિ માંડવ્ય હતા, જેના શાપના કારણથી સ્વયં યમરાજાને પણ ધરતી પર મનુષ્યના રૂપમાં અવતાર લેવો પડ્યો હતો. આમ તો યમરાજા સર્વ મનુષ્ય જાતિને સમસ્ત પ્રાણીઓના કર્મોના આધારે ન્યાય કરે છે. આપણે તેને ધર્મરાજ કહીએ છીએ, પરંતુ તેમણે અજાણતા જ માંડવ્ય ઋષિ સાથે અન્યાય કરી દીધો, તો એનો દંડ ધર્મરાજાને પણ ભોગવવો જ પડ્યો. મહર્ષિ માંડવ્ય ભાર્ગવ વંશના ઋષિ હતા અને એમનું એક નામ અણિ માંડવ્ય પણ હતું. તેમણે અલ્પ આયુમાં જ ઘણી બધી સિદ્ધિઓ મેળવી લીધી હતી અને મહાન ઋષિમાં સન્માનિત થયા હતા. ઋષિ માંડવ્યને એક વ્રત હતું કે સંધ્યાકાળના સમયે, તપના સમયે એ મૌન વ્રત ધારણ કરી રાખતા હતા. એક દિવસ અમુક લૂંટેરાઓ રાજાના મહેલમાંથી ચોરી કરીને ઘણું બધું ધન સામાન ચોરી કરીને ભાગી રહ્યા હતા. તો તે લૂંટેરાઓ પાછળ ઘણા રાજાના સૈનિકો પડ્યા હતા. સૈનિકોથી બચવા માટે લૂંટેરાઓ ભાગીને માંડવ્ય ઋષિના આશ્રમમાં પહોંચી ગયા. તે લૂંટેરાઓ આશ્રમની અંદર ગયા અને આશ્રમમાં પહોંચ્યા અને ઋષિઓના શિષ્યોને એવું કહેવા લાગ્યા કે અમે વેપારીઓ છીએ અને આજના દિવસ માટે અમે અમારો સામાન તમારા આશ્રમમાં મૂકવા માંગીએ છીએ. કૃપા કરી તમે અમારી સહાયતા કરો. અમે આ બધો સામાન કાલે સવારે આવીને પાછો લઈ જઈશું. આટલું કહીને અમુક લૂંટેરાઓ ત્યાંથી ચાલ્યા ગયા અને થોડા લૂંટેરાઓ જ ત્યાં રહ્યા. થોડી વાર થઈ પછી રાજાના સૈનિકો માંડવ્ય ઋષિના આશ્રમે પહોંચ્યા. એ સૈનિકોએ માંડવ્ય ઋષિને પૂછ્યું, પણ ઋષિ ધ્યાનમગ્ન હતા અને મૌન ધારણ કરેલું હતું. એટલે એ ઋષિએ સૈનિકોને કંઈ જવાબ આપ્યો નહીં. એટલે સૈનિકો આશ્રમની અંદર ગયા તો સૈનિકોને આશ્રમમાં અમુક લૂંટેરાઓ અને ચોરી કરેલો સામાન ત્યાં મળી આવ્યો. તો સૈનિકોને એવું લાગ્યું કે આ ઋષિ પણ લૂંટેરા સાથે મળેલા છે. એટલે સૈનિકો બોલ્યા કે એ ઢોંગી ઋષિ, તું પોતાને બહુ મહાન સમજે છે અને ચોર લૂંટેરાઓને આશરો આપે છે. હવે અમે તમારી કોઈ વાત નહીં સાંભળીએ. તમારે જે કંઈ કહેવું હોય તે રાજ દરબારમાં જઈને કહેજો. તમારો નિર્ણય સ્વયં રાજા જ કરશે. આમ કહીને તે સૈનિકો તે લૂંટારાઓ સાથે તે શિષ્યો અને ઋષિને પકડીને લઈ ગયા અને રાજા સામે હાજર કર્યા. ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ કહે છે, હે દેવઋષિ નારદજી, રાજાએ ઋષિને પ્રશ્ન પૂછ્યો, હે ઋષિ, મને સાચે સાચું કહો કે તમારી અને આ ચોર વચ્ચે શું સંબંધ છે અને આ લૂંટેરાઓ તમારા આશ્રમમાં શું કરી રહ્યા હતા? ત્યારે જે ઋષિનો શિષ્ય હતો જેને પકડ્યો હતો એ બોલ્યા
હે મહારાજ, આ લોકો વેપારી છે એવું કહીને આ લોકો અમારા આશ્રમમાં આજની રાત રહેવા માંગતા હતા અને મહર્ષિ માંડવ્યએ મૌન વ્રત ધારણ કરેલું હતું, એટલે એ કંઈ બોલ્યા નહીં. ત્યારે રાજાએ શિષ્યની વાત કંઈ સાંભળી નહીં અને ફરીવાર શિષ્ય સાધુને પૂછ્યું, પરંતુ મૌન વ્રત ધારણ કરવાના કારણે એ કંઈ બોલ્યા નહીં. તો રાજાએ એવું વિચારી લીધું કે આમણે ચોરી કરવાનો સ્વીકાર કર્યો છે. એટલે રાજાએ બધા લૂંટેરાઓ સાથે તે માંડવ્ય ઋષિને પણ સૂળી પર ચડાવવાનો આદેશ આપ્યો. સૂળી પર ચડવાથી અન્ય લૂંટેરા તો મૃત્યુ પામ્યા, પરંતુ માંડવ્ય ઋષિ તેમના તપના બળથી અનેક દિવસો સુધી સૂળી પર હોવા છતાં પણ જીવતા રહ્યા. કંઈ ખાધા પીધા વગર તેઓ જીવિત રહ્યા. સૂળીના આગળના ભાગમાં અણી હોય છે, જે ખૂબ જ તીક્ષ્ણ હોય છે. તે સૂળી માંડવ્ય ઋષિની આરપાર એટલે કે નીચેથી ઉપર સુધી માથા ઉપર નીકળી ગઈ હતી. છતાં તેમના તપોબળથી એ ઋષિ જીવતા રહ્યા. પછી જ્યારે એ રાજાને ખબર પડી કે આટલા બધા તપસ્વી સાધુ છે, આ સૂળીમાં ચડાવ્યા છતાં પણ જીવિત છે, તો એ ચમત્કાર જોઈને તે રાજા દોડતા દોડતા એ ઋષિ પાસે આવ્યા અને તેમને સૂળી પરથી નીચે ઉતાર્યા. તે રાજાએ મહર્ષિથી વારંવાર ક્ષમા માંગી. માંડવ્ય ઋષિએ એમ વિચારીને માફ કરી દીધા કે રાજાએ તો પરિસ્થિતિના અનુસાર ન્યાય કર્યો છે અને તે ત્યાંથી ચૂપચાપ ચાલ્યા ગયા હતા. પણ તેમના મનમાં એક વાત ખટકતી હતી કે તેમણે ક્યારેય કોઈ પાપ કર્યું નથી, તો પણ કયા કારણથી મને આવો દંડ મળ્યો? આનું કારણ જાણવા માટે ઋષિ માંડવ્ય એના તપોબળથી યમપુરી જઈ પહોંચ્યા અને ત્યાં એમનું યમરાજાએ સ્વાગત કર્યું. માંડવ્ય ઋષિએ યમરાજાને પૂછ્યું કે હે યમરાજ, મને એ યાદ નથી કે મેં ક્યારેય કોઈ અપરાધ કર્યો હોય, તો પછી મારે કયા પાપના કારણથી આવો દંડ ભોગવવો પડ્યો? મારી ઈચ્છા હોવા છતાં પણ મને મૃત્યુ પ્રાપ્ત ન થયું. તો ધર્મરાજા બોલ્યા કે હે ઋષિવર, તમે બાળપણમાં પતંગિયાની પાંખોને સોયથી વીંધી નાખી હતી. તમે પતંગિયાના પૃષ્ઠભાગમાં સોય ભરાવી હતી, તો ત્યારે તે મૃત્યુ પામ્યો તો નહોતું, પણ તેને મૃત્યુ કરતાં પણ વધારે પીડા તમે આપી હતી, જેના કારણે તમારે આજે દંડ ભોગવવો પડ્યો હતો. જે પ્રકારે નાના એવા પુણ્યના કારણે બહુ મોટું ફળ મળી જાય છે, તો એ જ પ્રકારે નાના એવા પાપને કારણે ઘણું વધારે એનું ફળ મળે છે. આ સાંભળીને માંડવ્ય ઋષિએ યમરાજને પૂછે છે કે આ અપરાધ મેં કઈ આયુમાં કર્યું હતું? મારી ઉંમર કેટલી હતી? ત્યારે યમરાજાએ કહ્યું કે તમે એ અપરાધ 12 વર્ષની ઉંમરમાં કર્યું હતું. આ સાંભળીને ઋષિ માંડવ્ય અત્યંત ક્રોધમાં આવ્યા અને યમરાજાને કહ્યું કે હે ધર્મરાજ, શાસ્ત્ર અનુસાર 12 વર્ષ સુધી થયેલા મનુષ્ય દ્વારા અપરાધને અપરાધની શ્રેણીમાં નથી રાખવામાં આવતું, કારણ કે એ આયુમાં પાપ પુણ્યનું જ્ઞાન નથી હોતું. પરંતુ તમે બાળપણમાં કરેલા અપરાધના કારણે મને આટલો મોટો દંડ આપ્યો. માટે હે ધર્મરાજ, મારા તપોબળના આધારે હું તમને શ્રાપ આપું છું કે તમે મનુષ્ય યોનિમાં એક શુદ્ર વર્ણમાં એક દાસીના ગર્ભમાંથી જન્મ લેશો. ત્યારે ધર્મરાજાએ ઋષિમુનિ માંડવ્યને પ્રાર્થના કરી. તો ઋષિએ કહ્યું કે યમરાજ, એ મનુષ્યના જન્મમાં આખા સંસારમાં પ્રસિદ્ધ થશે. તેના અનુસાર માંડવ્ય ઋષિએ આ મર્યાદા યુગો અનુસાર ઓછી થવાનું બતાવ્યું છે. મિત્રો, ભગવાન શ્રી વિષ્ણુ કહે છે, હે નારદ મુનિ, જેવી રીતે કળિયુગનો અંતિમ કાળ નજીક આવશે ત્યારે મનુષ્યની આયુ માત્ર 20 વર્ષની હશે અને 2 વર્ષથી વધારે આયુના બાળકોને એ સમયે તેના દ્વારા કરેલા પાપની સજા ભોગવવી પડશે. આ માંડવ્ય ઋષિના શ્રાપના કારણે ધર્મરાજા દ્વાપર યુગમાં મહર્ષિ વેદવ્યાસની કૃપાથી અંબાની દાસી પાર્શ્રમીના ગર્ભથી વિદુરના રૂપમાં જન્મ્યા હતા. એ એમના કાળના મહાન રાજનીતિક હતા અને હસ્તિનાપુરના મહામંત્રી બન્યા. દર્શક મિત્રો, ભગવાન શ્રી વિષ્ણુ કહે છે, હે દેવઋષિ નારદ, તમારા બીજા પ્રશ્નનો જવાબ એ છે કે આજના સમયમાં
માત્ર 5 વર્ષની આયુમાં બાળક ક્ષમા કરવા યોગ્ય છે. જો કોઈ બાળકની આયુ 5 વર્ષથી અધિક છે તો એ પણ અપરાધી મનાય છે. અને ભવિષ્યમાં જેમ જેમ મનુષ્યની આયુ ઘટશે તેમ તેમ તેના અપરાધો, ગુનાઓ અને તેની બુદ્ધિમાં વૃદ્ધિ થશે. હે નારદ મુનિ, મેં તમારા બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે કે આજના સમયમાં માત્ર 5 વર્ષની આયુમાં બાળક ક્ષમા કરવા યોગ્ય છે. જો કોઈ બાળકની આયુ 5 વર્ષથી અધિક છે તો એ પણ અપરાધી મનાય છે. અને ભવિષ્યમાં જેમ જેમ મનુષ્યની આયુ ઘટશે તેમ તેમ તેના અપરાધો, ગુનાઓ અને તેની બુદ્ધિમાં વૃદ્ધિ થશે. હે નારદ મુનિ, મેં તમારા બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. તો દેવઋષિ નારદ કહે છે, ધન્ય છે પ્રભુ તમે અને તમારી લીલાને. તમે મારા મનની બધી શંકાઓ દૂર કરી દીધી છે. દર્શક મિત્રો, આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે આ કથા તમને પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.